ધોરણ 7 ગણિત પ્રકરણ 9 સમય સંખ્યાઓ ભાગ 6। નમસ્કાર મિત્રો, આપણે સમય સંખ્યાઓના 1 થી 5 ભાગના વિડિયો જોઈ ગયા। આ ભાગની અંદર આપણે સમય સંખ્યા કોને કહેવાય, પ્રામાણિક સમય સંખ્યા કોને કહેવાય, જો પ્રામાણિક ન હોય તો તેને પ્રામાણિક સ્વરૂપમાં ફેરવતા પણ શીખી ગયા। વચ્ચેની સમય સંખ્યા કઈ રીતે લખી શકાય તે પણ આપણે જોયું હતું। સમય સંખ્યાને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકાય તેનો પણ અભ્યાસ કર્યો હતો અને સમાન સમય સંખ્યા કઈ રીતે શોધી શકાય તેનો પણ આપણે અભ્યાસ કર્યો હતો। જો તમે સમય સંખ્યાઓ ભાગ 1 થી 5 આ 5 વિડિયો ન જોયા હોય તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તેના પરથી તમે આ વિડિયો જોઈ શકો છો। જો મિત્રો તમે 1 થી 5 ભાગ નહીં જોયા હોય તો ભાગ 6 સારી રીતે સમજી શકશો નહીં। માટે મારી આપને વિનંતી છે કે સૌથી પ્રથમ ભાગ 1 ત્યારબાદ ભાગ 2 એ રીતે 1 થી 5 ભાગ જોઈ અને ત્યારબાદ ભાગ 6 જોઈ અને અભ્યાસ કરવો। હા મિત્રો, સાથે સાથે નોટ અને પેન રાખવી જરૂરી છે, કારણ કે આપણે ગણિત શીખી રહ્યા છીએ અને ગણિત ગણ્યા વગર આવડે નહીં। ગણિત એટલે ગણવું, આપણે જાતે ગણીએ, જાતે પ્રયત્ન કરીએ તો જ ગણિત આવડે। તો વિડીયો જોયા બાદ આપણે આનો મહાવરો કરીએ તો આપણને આવડી જશે। તો ચાલો આપણે ભાગ 6 ની અંદર સમય સંખ્યાના સરવાળા બાદબાકી કઈ રીતે કરી શકાય તેનો અભ્યાસ કરીશું। મિત્રો, સાવ સહેલું છે, તમે પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી શીખી ગયા છો, અપૂર્ણાંકના સરવાળા બાદબાકી શીખી ગયા છો। આ બે જે આપણે શીખી ગયા છીએ બે વસ્તુ, તેનો જ ઉપયોગ અહીંયા કરવાનો છે। પરંતુ હા મિત્રો, જો તમે હજુ સુધી મારી ચેનલ કિરણ માકાશના સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે બેલ આઇકોન આવે તેના પર ક્લિક કરો, જેથી તમને મારા આગામી વિડીયોનું નોટિફિકેશન સરળતાથી મળતું રહે। તો ચાલો મિત્રો, સરવાળા બાદબાકી કરતા શીખીએ। પરંતુ હા, પહેલા વિચારી લઈએ કે આપણે પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી કરતા હતા તે કઈ રીતે કરતા હતા, અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કઈ રીતે કરતા હતા। થોડું વિચારી લેશો તો સારી રીતે સમજાઈ જશે। હું તમને સમય સંખ્યાના સરવાળા બાદબાકી શીખવું ત્યારે સાથે સાથે તે યાદ અપાવીશ કે આપણે આવું કરતા હતા। તો ચાલો હવે આપણે સમય સંખ્યાના સરવાળા બાદબાકી કરતા શીખીએ। સૌથી પ્રથમ મિત્રો, સમય સંખ્યાના સરવાળા કરવા હોય આપણે સૌથી પ્રથમ સરવાળા કરીશું। તો સમય સંખ્યા બે પ્રકારની હોઈ શકે કે એક સમય સંખ્યા જેમાં છેદ સમાન હોય અને બીજી સમય સંખ્યા જેમાં છેદ અલગ અલગ હોય। તો છેદ સમાન હોય ત્યારે સરવાળા બાદબાકી કઈ રીતે થાય અને છેદ અલગ અલગ હોય ત્યારે સરવાળા બાદબાકી કઈ રીતે થાય। મિત્રો હા, સરવાળા આવડશે તો બાદબાકી આવડી જશે, કારણ કે બંને એક જ રીતે પ્રક્રિયા થાય છે। તો આપણે સમય સંખ્યાના સરવાળા કરતા શીખીએ। સૌથી પ્રથમ આપણે શીખીશું કે છેદ સમાન હોય ત્યારે કઈ રીતે સરવાળા કરી શકાય। પરંતુ આપણે તે પહેલા જોઈ લઈએ કે પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી કઈ રીતે કરતા હતા। સરવાળાની વાત કરું તો 2 વત્તા 2, 2 વત્તા 3, અહીં બંને પૂર્ણાંક સંખ્યાની નિશાની પ્લસ છે। જ્યારે બંને પૂર્ણાંક સંખ્યાની નિશાની પ્લસ હોય, બંને પૂર્ણાંક સંખ્યાની નિશાની પ્લસ હોય ત્યારે આપણે સરવાળો કરતા હતા। તો 2 વત્તા 3 5, અને હા મિત્રો, સરવાળો કરીએ ત્યારે સરવાળાની અંદર નિશાની હંમેશા મોટી સંખ્યાની આવે। તો અહીંયા મોટી સંખ્યા 3 છે, તેની આગળ પ્લસની નિશાની છે, માટે આપણે સૌથી પ્રથમ નિશાની કરતા હતા, ત્યારબાદ કૌંસમાં 2 વત્તા 3 બરાબર +5, આ રીતે આપણે જવાબ લખતા હતા। હવે મિત્રો, તે જ રીતે -2 વત્તા -3 સરવાળો કરવો છે। તો અહીંયા મિત્રો આપણે સૌથી પ્રથમ શું કરતા હતા, જ્યારે પણ પાસ પાસે બે નિશાની આવે, આ નિશાની પાસ પાસે છે, જ્યારે પણ પાસે પાસે બાજુમાં બે નિશાની આવે ત્યારે સૌથી પ્રથમ બે નિશાનીની એક નિશાની કરવી જોઈએ, એટલે કે આ પ્લસ અને આ માઇનસ, આ બંને નિશાની દૂર કરી તેની જગ્યાએ નવી એક નિશાની લખતા હતા।
તો આ બંને નિશાનીને દૂર કરીએ તો કઈ નિશાની મૂકી શકાય? મિત્રો આપણે સમજ્યા હતા કે બે સરખી નિશાની હોય એટલે કે પ્લસ 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 પાસે હોય ત્યારે સરવાળાની નિશાની આવે, વધતે વધતે વધતા એટલે બે સમાન નિશાની હોય તો સરવાળાની નિશાની આવે. તે જ રીતે ઓછા ઓછા જ્યારે બે માઇનસની નિશાની પાસે હોય ત્યારે પણ પ્લસની નિશાની આવે. હવે જ્યારે મિત્રો બે અલગ અલગ નિશાની હોય એટલે કે પ્લસ અને માઇનસની નિશાની હોય ત્યારે આ બંને નિશાનીને દૂર કરી આપણે માઇનસની નિશાની મૂકીશું. એ જ રીતે પ્રથમ માઇનસ હોય અને ત્યારબાદ પ્લસ હોય તો પણ આપણે શું કરીશું? બંને નિશાની અલગ અલગ છે માટે આપણે તેની જગ્યાએ માઇનસની નિશાની મૂકીશું. ટૂંકમાં આપણે યાદ રાખીશું કે પાસેની બે નિશાની સમાન હોય, પાસેની બે નિશાની સમાન હોય તો તેની જગ્યાએ પ્લસની નિશાની આવશે અને પાસેની બે નિશાની અલગ અલગ હોય તો તેની જગ્યાએ માઇનસની નિશાની આવશે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા મેં પાસે બે સમાન નિશાની કરેલી છે, પ્લસ પ્લસ માઇનસ માઇનસ, તો તેની જગ્યાએ નવી નિશાની કઈ આવશે? પ્લસની. અને અહીંયા પાસે મેં બે અલગ અલગ નિશાની કરેલી છે, પ્લસ અને માઇનસની, તો તેની જગ્યાએ નવી નિશાની માઇનસની આવશે. તો અહીંયા પ્લસ અને માઇનસ તેની જગ્યાએ શું આવશે મિત્રો? -2. બંને નિશાની અલગ અલગ છે માટે માઇનસની નિશાની આવશે 2 - 3. હવે મિત્રો અહીંયા આપણે બીજું એ પણ શીખ્યા હતા કે સરવાળાની ક્રિયામાં હંમેશા સરવાળો જ થાય. ના મિત્રો, એવું નથી. સરવાળાની ક્રિયા કરવાની આપણને સૂચનામાં કહ્યું હોય છતાં પણ બાદબાકીની ક્રિયા કરવી પડે એવું પણ બને છે. કેમ? તો આ જ નિયમનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. અહીંયા બંને પૂર્ણાંક સંખ્યાની નિશાની સમાન છે. જ્યારે બંને પૂર્ણાંક સંખ્યાની નિશાની સમાન હોય ત્યારે સરવાળો થાય અને બંને પૂર્ણાંક સંખ્યાની નિશાની અલગ અલગ હોય, અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ છે, ત્યારે બાદબાકી થાય. અહીં બે પૂર્ણાંક સંખ્યા આપેલી છે, બંનેની નિશાની સમાન છે એટલે કે માઇનસ છે, તો અહીંયા મિત્રો બાદબાકી નહીં થાય. અહીંયા વચ્ચે માઇનસની નિશાની છે છતાં બાદબાકી થશે નહીં, સરવાળો થશે. હવે મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, જ્યારે પણ સરવાળો કે બાદબાકીની ક્રિયા કરીએ ત્યારે સૌથી પ્રથમ જવાબની નિશાની શું આવશે તે વિચારવું પડે. અને હંમેશા સરવાળા બાદબાકીમાં જવાબમાં મોટી સંખ્યાની નિશાની આવે. કોની નિશાની આવે? મોટી સંખ્યાની. હવે મિત્રો મોટી સંખ્યા આપણે જોવા માટે આપણે તે સંખ્યાની નિશાનીને ધ્યાનમાં લેવાની નથી. તમે અહીંયા -2 અને -3 એ રીતે જોવાનું નથી, તમારે નિશાનીને અવગણવાની છે. એટલે કે નિશાની વગરની સંખ્યા, તો અહીંયા 2 અને 3, 2 અને 3 માં કોણ મોટું? 3 મોટા. તો આપણા જવાબની નિશાની શું આવશે? 3 ની આગળ કઈ નિશાની છે? માઇનસ. તો સૌથી પ્રથમ આપણે માઇનસ કરીશું, ત્યારબાદ કૌંસમાં બંને પૂર્ણાંક સંખ્યાની નિશાની સમાન છે માટે સરવાળો થશે 2 + 3, તો આપણો જવાબ થશે -5. તો આ રીતે આપણે પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી શીખ્યા હતા. થોડો ખ્યાલ તમને આવી ગયો હશે કે અહીંયા બંને સંખ્યાની નિશાની સમાન હતી. ચાલો હજુ એક ઉદાહરણ લઈ લઈએ. -5 - -4. તો મિત્રો અહીંયા સૌથી પ્રથમ શું કરીશું? બે નિશાની પાસે આવેલી છે, માઇનસ માઇનસ, તો તેની જગ્યાએ શું કરીશું? એક નિશાની. હવે બે નિશાની પાસે હોય ત્યારે તેની એક નિશાની કરવી હોય તો શું યાદ કરીશું? પાસે આવેલી બે નિશાની સમાન હોય તો તેની જગ્યાએ નવી કઈ નિશાની આવશે? પ્લસની. તો આપણે શું લખીશું? -5 ઓછે ઓછે વત્તા એટલે +4. +4. હવે મિત્રો શું કરીશું? અહીંયા બંને પૂર્ણાંક સંખ્યાની નિશાની અલગ અલગ છે. 5 ની નિશાની માઇનસ અને 4 ની પ્લસ. તો અહીંયા શું થશે? સરવાળો થશે? ના મિત્રો, બંને પૂર્ણાંક સંખ્યાની નિશાની અલગ અલગ હોય ત્યારે બાદબાકી થાય. અને બાદબાકી કરતા પહેલા આપણે તે જવાબ જે આવશે તે જવાબની નિશાની શું આવશે?
તેના માટે શું જોવાનું? મોટી સંખ્યા કઈ છે? તો મોટી સંખ્યા 5. 5 ની આગળ કઈ નિશાની? માઇનસ. તો આપણે સૌથી પ્રથમ માઇનસની નિશાની કરીશું. ત્યારબાદ કૌંસમાં શું લખીશું? 5 ઓછા 4. માટે આપણો જવાબ થશે -1. તો મિત્રો આ જ સિદ્ધાંતનો ઉપયોગ, આ જ નિયમનો ઉપયોગ આપણે સમય સંખ્યાના સરવાળા બાદબાકીમાં કરવાનો છે. ચાલો હવે જ્યારે છેદ સમાન હોય ત્યારે સમય સંખ્યાના સરવાળા બાદબાકી કઈ રીતે થઈ શકે? સૌથી પ્રથમ આપણે સરવાળા સમજીશું, ત્યારબાદ તમને બાદબાકી આવડી જશે. અહીંયા બે સમય સંખ્યા આપેલી છે, 7/3 વધતા -5/3. જ્યારે પણ મિત્રો છેદ સમાન હોય ત્યારે છેદને અચળ રાખીશું. મિત્રો સરવાળા કે બાદબાકી, સમય સંખ્યાના સરવાળા કે બાદબાકી હંમેશા અંશના થાય. સરવાળો કે બાદબાકી કોનો થાય? અંશનો. છેદ હંમેશા અચળ રાખવાનો હોય છે. અહીંયા છેદ સમાન છે માટે આપણે છેદને અચળ રાખીશું. છેદને અચળ રાખવો એટલે કે તમને જે છેદ આપેલો છે તે છેદ એક વખત લખવાનો છે. છેદ એક વખત લખવાનો છે માટે આ ક્રિયા આ રીતે થશે. અહીંયા હું લખું છું, છેદને અચળ રાખવાનો છે એટલે કે છેદને બદલાવવાનો નથી. સરવાળો કરીશું ત્યારે છેદમાં જે 3 આપેલા છે તે છેદમાં 3 જ આવશે. તો અહીંયા 2 વખત 3 લખેલા છે પણ આપણે એક જ વખત 3 લખીશું. હવે સરવાળો કોનો કરીશું? અંશનો. તો 7 વધતા -5. તો આ રીતે જ્યારે લખીએ ત્યારે છેદને અચળ રાખ્યો એમ કહેવાય. છેદ બદલવાનો નથી અને છેદ એક જ વખત લખવાનો છે. તો છેદને અચળ રાખવો અને સરવાળો કોનો કરવાનો? અંશનો. અંશનો સરવાળો કરીશું. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 7/3 વધતા -5/3, તેમાં છેદ 3 આપેલા છે. તો આપણે 3 ને અચળ રાખીશું એટલે કે છેદમાં 3 એક વખત લખીશું અને અંશની અંદર આપણે સરવાળો કરીશું એટલે કે 7 વધતા -5. હવે આ 7 વધતા -5 આપણે અગાઉ જોઈ ગયા પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી. તો અહીંયા સૌથી પ્રથમ 5 પાસે 2 નિશાની છે તો તેની એક નિશાની કરીશું. તો શું થશે મિત્રો? 7 વચ્ચે ઓછે ઓછા, અથવા તો 5 પાસે 2 અલગ અલગ નિશાની છે, સમાન નિશાની નથી. એક નિશાની પ્લસની અને એક માઇનસની. તો તેની જગ્યાએ નવી નિશાની કઈ આવે? માઇનસની. તો આપણે લખીશું 7 ઓછા 5/3. હવે મિત્રો 7 ઓછા 5, 7 ની આગળ કઈ નિશાની હોય? જ્યારે પણ સંખ્યાની આગળ એક પણ નિશાની કરેલી ન હોય ત્યારે પ્લસની નિશાની આવેલી છે એમ સમજવાનું છે. તો હવે અહીંયા બંને સંખ્યાની નિશાની અલગ અલગ છે. 7 ની નિશાની પ્લસ, 5 ની માઇનસ. તો બંનેની અલગ અલગ છે માટે બાદબાકી થશે. પરંતુ બાદબાકી કરતા પહેલા આપણે શું નક્કી કરવું પડે? જવાબની નિશાની. તો જવાબની નિશાની નક્કી કરવા માટે શું જોવું પડે? મોટી સંખ્યા. મોટી સંખ્યા કઈ છે? 7. 7 ની આગળ કઈ નિશાની છે? પ્લસ. તો આપણે સૌથી પ્રથમ પ્લસ લખીશું, ત્યારબાદ કૌંસમાં લખીશું 7 ઓછા 5/3. માટે આપણો જવાબ આવશે 2/3. આગળ પ્લસની નિશાની કરવી જરૂરી નથી. આ રીતે જ્યારે પણ છેદ સમાન હોય ત્યારે છેદ એક જ વખત લખવાનો છે, અચળ રાખવાનો છે, બદલવાનો નથી અને અંશનો સરવાળો કરવાનો છે. ચાલો મિત્રો, હવે જ્યારે છેદ ભિન્ન હોય એટલે કે છેદ અલગ અલગ હોય, ભિન્ન હોય એટલે કે અલગ અલગ હોય, ત્યારે સરવાળો કઈ રીતે કરી શકાય? આપણે અપૂર્ણાંકના સરવાળા કરતા શીખી ગયા છીએ. તમને યાદ જ હશે કે જ્યારે પણ અપૂર્ણાંકના સરવાળા કરતા હતા અને અપૂર્ણાંકના છેદ અલગ અલગ હોય ત્યારે શું કરતા હતા? છેદ સરખા કરતા હતા, કારણ કે સમછેદી
અપૂર્ણાંકના જ સરવાળા કે બાદબાકી થાય એવું આપણે શીખ્યા હતા. સમછેદી અપૂર્ણાંકના જ સરવાળા કે બાદબાકી થાય એવું શીખ્યા હતા. તો આ જ નિયમ મિત્રો સમય સંખ્યામાં પણ લાગુ પડે છે. છેદ સમાન હોય તો જ સમય સંખ્યાનો સરવાળો કે બાદબાકી થાય. જો છેદ સમાન ન હોય તો સૌથી પ્રથમ આપેલી સમય સંખ્યાના છેદ સમાન કરવા પડે. સૌથી પ્રથમ શું કરવું પડે? છેદ સમાન કરવા પડે. જ્યારે પણ છેદ અલગ અલગ હોય ત્યારે સૌથી પ્રથમ કામ તમારે છેદ સમાન કરવાનું છે. હવે છેદ સમાન કઈ રીતે થાય? એના માટે તમારે શું કરવું પડે? છેદ સમાન કરવા માટે લસાઅ લેવો પડે. શું શોધવું પડે? લસાઅ. તો તમે લસા કઈ રીતે શોધશો? મેં તમને અગાઉના ચેપ્ટરની અંદર, અગાઉના વિડીયોની અંદર લસા ગુસ્સા ધોરણ 6 તેની અંદર સાવ સરળ રીત સમજાવી કે તમારે કોનો લસા શોધવાનો છે? 5 અને 3. તો 5 અને 3 નો લસા શોધવાનો છે. તો મિત્રો લસાઅ હંમેશા તમને જે સંખ્યા આપેલી છે તેમાંથી મોટામાં મોટી સંખ્યા જોડો અથવા તો તેનો અવયવી હોય. આ એક વાક્ય હંમેશા યાદ રાખો. લસાઅ મોટામાં મોટી સંખ્યા જોડો. અથવા તેનો અવયવી હોય. અવયવી એટલે ઘડિયો. તો અહીંયા તમને બે સંખ્યા આપેલી છે 5 અને 3. મોટી સંખ્યા કઈ? 5. તો લસા 5 આવે અથવા તો 5 નો અવયવી આવે. હવે શું આવશે? તો સૌથી પ્રથમ આપણે વિચારીએ 5. તો મિત્રો 3 ના ઘડિયામાં 5 આવે ખરો? લસા ને આપેલી સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય. લસા ને આપેલી સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય. આ પણ આપણે ધોરણ 6 ની અંદર શીખી ગયા છીએ. તો હવે આપણે શું વિચારવાનું છે કે 5 ના ઘડિયામાં 5 આવે પણ 3 ના ઘડિયામાં 5 આવે નહીં. તો 5 લસા નથી. હવે 5 નો અવયવ 5 પછી શું આવે? 5 એકા 5, 5 દુ 10. તો હવે આપણે 10 માટે વિચારીએ કે 5 ના ઘડિયામાં 10 આવશે પણ 3 ના ઘડિયામાં 10 આવે ખરો? ના આવે. 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12. તો 10 પણ આપણો લસા નથી. ત્યારબાદ મિત્રો 5 તરી 15 અવયવી લખતા જઈશું. મિત્રો આ લખવાનું નથી. દાખલો ગણીએ ત્યારે હું આ જે લખું છું તે તમારે લખવાનું નથી. તે તો તમને સમજ પડે સમજાવવા માટે લખી રહ્યો છું. 15. તો 5 ના ઘડિયામાં 15 આવશે કારણ કે 5 ના અવયવી લખીએ છીએ. માટે 5 વિશે આપણે વિચારવું પડશે નહીં. માત્ર 3 વિશે વિચારીશું કે 3 ના ઘડિયામાં 15 આવે તો કે હા 3 પછી 15. તો આપણો લસા શું થશે? 15. તો આપણે છેદમાં શું લખી શકીએ? લસા લખી શકીએ. બંને જગ્યાએ આપણે 15 લખવાના છે. તો મિત્રો 5 ની જગ્યાએ 15 લખવા હોય તો 5 ને કઈ સંખ્યા વડે ગુણવા પડે? 3 વડે. 5 તરી 15. મિત્રો ક્યારેય માત્ર છેદને ગુણી શકાય નહીં. જો માત્ર છેદને ગુણીએ તો સમય સંખ્યા બદલાઈ જાય. આપણે સમય સંખ્યા બદલવા દેવાની નથી. તો આપણે શું કરીશું? અંશ અને છેદ બંનેને ગુણીશું. તો અંશ અને છેદ બંનેને ગુણીએ કેટલા વડે? 3 વડે. તો આપણે અહીંયા લખીશું 7/5 ગુણ્યા 3/3 વધતા -2/3. હવે 3 ની જગ્યાએ પણ કેટલા લાવવાના છે? 15. જેથી છેદ અચળ થઈ જાય, સરખો થઈ જાય. તો 3 ને કેટલા વડે ગુણવા પડે? 3 ને 5 વડે. તો 3 ને 5 વડે ગુણીએ તો -2 ને પણ 5 વડે ગુણવા પડે. 5/5. આગળ બરાબરની નિશાની કરીશું. તો હવે મિત્રો 7 ગુણ્યા 3 7 તરી 1. પરંતુ ઓછે વચ્ચે ઓછા, ઓછે વચ્ચે ઓછા. આપણે પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર પણ જોઈ ગયા છીએ. તો અહીંયા -7 ગુણ્યા 3 કરીએ તો -21/3
છેદમાં 15 માઇનસ 21 આવશે। જ્યારે આપેલી બે સંખ્યાની નિશાની અલગ અલગ હોય ત્યારે તેનો જવાબ માઇનસમાં આવે, ગુણાકારનો જવાબ માઇનસમાં આવે, અને બે સંખ્યાની નિશાની સરખી હોય ત્યારે ગુણાકારનો જવાબ હંમેશા પ્લસમાં આવે। મિત્રો આ વાક્ય, આ નિયમ તમારે નોટબુકની અંદર લખવો જોઈએ। જો બે સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય અને તે બે સંખ્યાની નિશાની સમાન હોય, સરખી હોય, તો તેનો જવાબ પ્લસમાં આવશે, અને જો બે સંખ્યાની નિશાની અલગ અલગ હોય તો તેના ગુણાકારનો જવાબ માઇનસમાં આવે। તો અહીંયા બંનેની નિશાની અલગ અલગ છે, માટે -21/15 વધતા અહીંયા પણ -2/5 બંનેની નિશાની અલગ અલગ છે। તો બંનેની નિશાની અલગ અલગ છે માટે શું જવાબ આવશે? 5 દુ 10, પરંતુ 5 ગુણ્યા -2 કરીએ તો -10/15। હવે મિત્રો આપણે છેદ સમાન હતો ત્યારે કઈ રીતે સરવાળો કર્યો હતો? છેદને અચળ રાખવાનો, એટલે કે છેદને એક વખત લખવાનો 15। હવે સરવાળો કે બાદબાકી કોના થાય? અંશના। તો આપણે શું લખીશું? -21 વધતા -10 બરાબર। હવે મિત્રો શું કરવાનું? અહીંયા પાસે બે નિશાની છે, તમે જોઈ શકો છો પ્લસ અને માઇનસ। પાસે બે નિશાની આવે ત્યારે એક નિશાની કરવાની છે, અને એક નિશાની કરવા માટે મેં તમને સમજાવ્યું કે બે નિશાની સમાન હોય ત્યારે પ્લસ થાય અને અલગ અલગ હોય ત્યારે માઇનસ થાય। તો આપણે શું કરીશું? -21 અલગ અલગ નિશાની છે માટે -10/15। હવે મિત્રો સરવાળો થશે કે બાદબાકી એ પણ વિચારવું પડે। તો અહીંયા બંને પૂર્ણાંક સંખ્યા 21 અને 10 આ બંને સંખ્યાની નિશાની સમાન છે, માઇનસ છે, માટે શું થશે? સરવાળો થશે। પરંતુ સરવાળાની ક્રિયા કરીએ તે પહેલા જવાબની નિશાની વિચારવાની છે। તો જવાબની નિશાની શું આવશે? તેના માટે મોટી સંખ્યા જોવાની, મોટી સંખ્યા 21 અને 21 ની આગળ માઇનસ, તો જવાબની નિશાની માઇનસ આવશે। માટે સૌથી પ્રથમ આપણે માઇનસની નિશાની કરીશું, ત્યારબાદ કૌંસમાં 21 વત્તા 10। કેમ વત્તા કર્યા? બંને પૂર્ણાંક સંખ્યાની નિશાની સમાન છે માટે છેદમાં 15 -21 વત્તા 10 કેટલા થાય? 31 -31/15। આ રીતે આપણે સમય સંખ્યાના સરવાળા કે બાદબાકી સહેલાઈથી કરી શકીએ છીએ। તો મિત્રો હવે આપણે આગળ કેટલાક પ્રયત્ન કરોના દાખલા આપેલા છે, તેના દ્વારા પણ આપણે સમજીશું કે કઈ રીતે સરવાળા બાદબાકી કરી શકાય। મિત્રો તમે આને મિશ્રમાં ફેરવી અને જવાબ લખી શકો છો, અને તે પણ આપણે શીખવું જોઈએ। ચાલો જોઈ લઈએ। તો એક મિશ્રમાં ફેરવવા માટે આપણે શું કરીશું? 31/15 15 દુ 30 શેષ 1 વધે। હવે અહીંયા જે માઇનસની નિશાની છે તે હંમેશા પૂર્ણાંકની હોય, તો -2 પૂર્ણાંક, જે ભાગફળ આવે તે પૂર્ણાંક, શેષ વધે તે અંશ, -2 પૂર્ણાંક 1/15। આ રીતે તમે સમય સંખ્યાના સરવાળા કે બાદબાકી સહેલાઈથી કરી શકશો। ચાલો મિત્રો હવે આપણે પ્રયત્ન કરોના દાખલા શીખીએ। તો પેજ નંબર 185 પર પ્રયત્ન કરોના બે અલગ અલગ પ્રયત્ન કરો આપેલા છે, તે આપણે એક સાથે જોઈ લઈશું। 4 દાખલા આપણે અહીંયા અભ્યાસ કરીશું। સૌથી પ્રથમ દાખલો આપેલો છે -13/7 વત્તા 6/7। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે છેદ સમાન છે। તો છેદ સમાન હોય ત્યારે દાખલો થોડો નાનો અને સરળ બની જશે। તમારે શું કરવાનું છે? છેદ અચળ રાખવાનો છે, એટલે કે એક વખત લખવાનો છે, 7 એક વખત। હવે સરવાળો કોનો કરવાનો છે? અંશનો। તો આપણે અંશની અંદર શું લખીશું? -13 આ વધતા 6। હા, બરાબરની નિશાની કરવાનું ભૂલીશું નહીં। હવે મિત્રો -13 વત્તા 6 સરવાળો થશે કે બાદબાકી? વિચારો, સરવાળો થશે કે બાદબાકી? બાદબાકી થશે। કેમ બાદબાકી થશે?
તો તેના માટે તમારે શું જોવાનું છે? તમને જે બે સંખ્યાનો સરવાળો કરવાનો છે તેની નિશાની જોવાની છે. બંને સંખ્યાની નિશાની અલગ અલગ છે. 13 ની નિશાની -6 ની પ્લસ. જ્યારે પણ બંને સંખ્યાની નિશાની અલગ અલગ હોય ત્યારે બાદબાકી થાય. હા, બાદબાકી કરતા પહેલા હવે શું જોઈશું? તેની નિશાની શું આવશે જવાબમાં? તો તેના માટે મોટી સંખ્યા કઈ? 13. 13 ની નિશાની કઈ? માઇનસ. એટલે કે સરવાળો કે બાદબાકી કરતા પહેલા મોટી સંખ્યાની નિશાની કરી દઈશું. તો 13 ની નિશાની માઇનસ, માટે માઇનસ કાઉન્સમાં 13 - 6 બાદબાકી થાય છેદમાં 7 બરાબર માઇનસ ના માઇનસ. આ નિશાની આપણે અહીંયા પણ કરીશું. બરાબર -13 માંથી 6 જાય તો કેટલા વધે મિત્રો? 7. -7/7. તો મિત્રો આ જવાબ આ રીતે પણ લખી શકો. અને હજુ પણ આપણે તેને પ્રામાણિક સ્વરૂપમાં લખવું હોય તો આપેલી સમય સંખ્યાને અતિ સંક્ષિપ્ત રૂપમાં લખવી જોઈએ. અતિ સંક્ષિપ્ત રૂપમાં લખવી જોઈએ. તો -7 ને આપણે આ રીતે પણ લખી શકીએ. 7 × -1. જ્યારે કોઈ પણ સંખ્યાને -1 વડે ગુણીએ તો આપેલી સંખ્યાની નિશાની બદલાઈ જાય અને છેદમાં 7. 7 ના છેદ ઉડે, માટે આપણો જવાબ આવશે -1. તો આ રીતે તમે સહેલાઈથી સરવાળો કરી શકશો. ચાલો બીજો દાખલો જોઈએ. 19/5 વત્તા -7/5. અહીંયા પણ મિત્રો છેદ સમાન છે, માટે સૌથી પ્રથમ આપણે શું કરીશું? છેદ એક વખત લખીશું, એટલે કે તેને અચળ રાખીશું. હવે આપણે મિત્રો 19 વત્તા -7 બરાબર શું કરવાનું મિત્રો? શું આવ્યું? પાસે બે સમાન નિશાન, બે અલગ અલગ નિશાની આવે છે. જ્યારે પણ પાસે બે નિશાની આવે ત્યારે તેની એક નિશાની કરવી જોઈએ. હવે અહીંયા એક નિશાની કરીશું તો નવી નિશાની શું આવશે? પ્લસ અને માઇનસની જગ્યાએ નવી નિશાની મૂકવાની છે. શું આવશે? માઇનસ આવશે. કેમ માઇનસ આવશે? બંને નિશાની અલગ અલગ છે, સમાન નથી. તો આપણે શું લખીશું? 19 - 7/5. હવે મિત્રો સરવાળો કે બાદબાકી કરતા પહેલા મોટી સંખ્યા જોઈ લઈએ. મોટી સંખ્યા 19. 19 ની આગળ નિશાની આપેલી નથી, તો કઈ નિશાની હોય? પ્લસ. તો સૌથી પ્રથમ પ્લસ ની નિશાની કરીશું. ત્યારબાદ કાઉન્સમાં હવે આપણે વિચારીશું કે સરવાળો કરવાનો કે બાદબાકી. તો શું કરવાનું? બાદબાકી. કારણ કે 19 ની નિશાની પ્લસ, 7 ની માઇનસ, બંનેની અલગ અલગ નિશાની, બંને સંખ્યાની નિશાની અલગ અલગ, માટે બાદબાકી થાય. તો આપણે લખીશું 19 - 7 છેદમાં 5. તો મિત્રો 19 માંથી 7 જાય તો કેટલા વધે? 19 માંથી 7 ને બાદ કરીએ તો કેટલા વધે? 12 વધે. 12 ને 7 19. પણ આપણે આ નિશાની કરીશું +12/5. તો મિત્રો આપણે આ સંખ્યાને શેમાં ફેરવીશું? મિશ્ર સ્વરૂપમાં. તો 12/5 કરીએ તો 5 દુ 10. કેટલા વધે? 2. તો જ્યારે પણ તમે આ રીતે સમય સંખ્યા આપેલી છે તેને મિશ્ર સ્વરૂપમાં ફેરવો તો જે જવાબ આવે તે પૂર્ણાંક, એટલે 2 પૂર્ણાંક. જે શેષ વધે તે અંશમાં આવે. 2 પૂર્ણાંક 2 પંચમાંશ. આ રીતે પણ જવાબ લખી શકાય, આ રીતે પણ લખી શકાય, પરંતુ મિશ્ર સ્વરૂપમાં ફેરવવું વધારે સારું છે. ચાલો મિત્રો ત્યારબાદનો દાખલા નંબર 3 નો અભ્યાસ કરીએ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે છેદ સમાન નથી, છેદ અલગ અલગ છે. -3/7 અને 2/3. એક સંખ્યાના છેદમાં 7 અને બીજી સંખ્યાના છેદમાં 3 આપેલા છે. તો સૌથી પ્રથમ આપણે શું કરવું જોઈએ? છેદ સમાન કરવા પડે. 7 અને 3 અલગ અલગ છે, છેદ સરખા કરવા પડે. છેદ સરખા કરવા માટે આપણે શું લેવું પડે? હું અહીંયા લખું છું. છેદ સરખા કરવા પડે. હવે છેદ સરખા કરવા માટે શું કરવું પડે? લસા શોધવો પડે. કોનો? 7 અને 3. હવે લસા
મેં તમને અગાઉના દાખલામાં કહ્યું હતું કે લસા માટે શું યાદ રાખવાનું? તમને બે સંખ્યા આપેલી છે 7 અને 3, તો તેમાંથી મોટી સંખ્યા જેવડો અથવા તો તેનો અવયવી હોય. અને મિત્રો એ પણ યાદ રાખશો કે જો આપેલી બે સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય, આપેલી બે સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય તો લસા હંમેશા તેના ગુણાકાર જેટલો આવે. તો અહીંયા 7 અને 3 અવિભાજ્ય સંખ્યા છે, માટે લસા તેના ગુણાકાર જેટલો આવશે, એટલે કે 7 ગુણ્યા 3 બરાબર 21. અને હા મિત્રો, જો આપેલી બે સંખ્યા સહ અવિભાજ્ય સંખ્યા હોય, તેના વિશે પણ ધોરણ 6 માં શીખી ગયા છો, તો તેનો લસા પણ તેના ગુણાકાર જેટલો જ આવે. પરંતુ આપણે આ યાદ ન આવે તો આ રીત તો યાદ આવવી જ પડે કે લસા શું આવશે? 7 અથવા તો તેનો અવયવ 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચું 35. આ રીતે અવયવી વિચારી લઈએ. હવે આપણે શું વિચારવાનું છે? આ અવયવી 7 ના છે, માટે 7 ના ઘડિયામાં તો આવશે. આ જે સંખ્યા લખી છે તેમાંથી સૌથી પ્રથમ કયો અવયવી 3 ના ઘડિયામાં આવશે? તો 7 3 ના ઘડિયામાં નહીં આવે, 14 3 ના ઘડિયામાં નહીં આવે, આ 21 3 ના ઘડિયામાં આવશે. માટે 21 એ 7 અને 3 નો લસા થશે. તો આપણે છેદમાં બંને સંખ્યાના છેદમાં 21 લાવવા પડે. તો સૌથી પ્રથમ આપણે લખીશું -3/7. 7 ને કેટલા વડે ગુણીશું? 3 વડે. 7 ને 3 વડે ગુણીએ તો 21 આવે. તો 3 ને પણ કેટલા વડે ગુણવા પડે? 3 વડે. વધતા 2/3. હવે આ 3 ની જગ્યાએ કેટલા લાવવાના છે? 21. તો 3 ને કેટલા વડે ગુણવા પડે? 7 વડે. તો 2 ને પણ 7 વડે ગુણીશું, 3 ને પણ 7 વડે ગુણીશું. તો શું થશે? -3 ગુણ્યા 3 માઇનસ નહીં. જ્યારે પણ ગુણાકાર કરવો ત્યારે તમારે એ ધ્યાન રાખવાનું છે કે જો આપેલી બે સંખ્યાની નિશાની અલગ અલગ હોય તો ગુણાકારનો જવાબ માઇનસમાં આવે. તો 3 અને 3 ગુણાકાર 9 થાય, પરંતુ નિશાની અલગ અલગ છે, માટે -9/1. વધતા 2/7. અહીંયા તમે જોઈ શકો છો કે બંનેની નિશાની સમાન છે, 2 ગુણ્યા 7. તો જવાબ પ્લસમાં આવશે, 2/14/21. હવે મિત્રો સરવાળો કરવા માટે બંનેના છેદ સમાન થઈ ગયા. હવે શું કરીશું? છેદને અચળ રાખીશું, એટલે કે એક વખત લખીશું અને અંશનો સરવાળો કરીશું. તો -9 + 14. હવે મિત્રો -9 + 14 સરવાળો કરીએ તે પહેલા જવાબની નિશાની વિચારી લઈએ કે સરવાળા કે બાદબાકીમાં જવાબમાં નિશાની કોની આવે? મોટી સંખ્યાની. તો મોટી સંખ્યા કઈ છે? 14. 14 ની આગળ કઈ નિશાની? પ્લસની. તો જવાબમાં નિશાની પ્લસની આવશે. તો સૌથી પ્રથમ પ્લસ કરીશું, ત્યારબાદ કાઉન્સમાં સરવાળો થશે કે બાદબાકી તે વિચારીને લખીશું. તો અહીંયા બંને સંખ્યા એટલે કે 9 અને 14 નિશાની અલગ અલગ છે, માટે બાદબાકી થશે. માટે આપણે શું લખીશું? 14 - 9. મિત્રો 9 - 14 લખાય નહીં, કારણ કે બાદબાકીની ક્રિયા હંમેશા આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ છીએ. છેદમાં 21. મિત્રો 14 માંથી 9 જાય તો કેટલા વધે? 14 માંથી 9 જાય તો કેટલા વધે? 5. કેટલા વધે? 5. તો +5. આ પ્લસની નિશાની, +5/21. તો આ થયો આપણો સરવાળાનો જવાબ. ચાલો મિત્રો, ત્યારબાદ દાખલા નંબર 4. અહીંયા પણ તમે જોઈ શકો છો કે છેદમાં અંદર બંને સંખ્યાના છેદમાં અલગ અલગ સંખ્યા આપેલી છે, એટલે કે છેદ અલગ અલગ છે. તો આપણે શું કરીશું? છેદ સમાન કરીશું. છેદ સમાન કરવા માટે શું કરીશું? લસા લઈશું. લસા લેવા માટે આપણે કઈ સંખ્યાનું અવલોકન કરીશું? મોટી સંખ્યાનું. તો મોટી સંખ્યા મિત્રો અહીંયા 11 છે. તો આપણો લસા 11 અથવા તો 11 નો અવયવી આવે. મિત્રો આ બે સંખ્યા સહઅવિભાજ્ય સંખ્યા છે. જો આપેલી બે સંખ્યામાંથી તેનો સામાન્ય અવયવ માત્ર એક જ હોય તો તેને સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય. ધોરણ 6 ની અંદર આવતું હતું. 11 અને 6 ના અવયવ પાડો અને પછી તેમાંથી સામાન્ય અવયવ લખો તો તમને સામાન્ય અવયવ શું મળશે? 1. 1 સિવાયનો બીજો કોઈ પણ અવયવ સામાન્ય મળશે
નહીં. તો તે બે સંખ્યાને સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય. તો જ્યારે પણ તમને બે સંખ્યા આપેલી હોય એ બે સંખ્યા જો અવિભાજ્ય હોય તો પણ તેનો લસા ગુણાકાર જેટલો આવે, અને જો બે સંખ્યા સહ અવિભાજ્ય સંખ્યા હોય તો પણ તેનો લસા તેના ગુણાકાર જેટલો આવે. ચાલો મિત્રો, આપણે જે રીતે શોધીએ છીએ તે રીતે શોધવા પ્રયત્ન કરીએ. તો મોટી સંખ્યા 11, તો 11 ના અવયવી લખી દઈએ. 11, 11 × 22, 11 × 33, 11 × 44, 11 × 55, 11 × 66. હવે કઈ સંખ્યા જોઈશું? 11 ના ઘડિયામાં તો આ બધી સંખ્યા આવવાની જ છે. તો હવે આપણે માત્ર 6 નો ઘડિયો જોવાનું રહ્યું. 6 ના ઘડિયામાં 11 નો આવે, 22 નો આવે, 33, 44 કે 55 આવે નહીં. શું આવશે? 66 આવશે. 11 × 66. તો આપણો લસા શું થશે? 66. તો આપણે છેદમાં શું લાવવું પડે? 66. તો ચાલો મિત્રો, હવે 6 ની જગ્યાએ 66 લાવવા હોય તો 6 ને કેટલા વડે ગુણવા પડે? 11 વડે. તો બરાબર -5/6 એને ગુણ્યા 11/11 વધતા -3/11. 11 ની જગ્યાએ કેટલા લાવવાના છે? 66. તો કેટલા વડે ગુણવા જોઈએ? 6 વડે. 6/6. તો મિત્રો, હવે આપણે ગુણાકાર કરીએ તો -5 × 11. તો શું જવાબ આવશે? 55 આવશે? ના મિત્રો, -55 આવશે. કારણ કે બંને સંખ્યાની નિશાની અલગ અલગ છે. તો -55/66 વધતા -3 × 6 18 આવશે? ના. શું આવશે? -18. અહીંયા પ્લસની નિશાની કરેલી છે, માટે હવે માઇનસ આપણે કાઉન્સમાં લખીશું. હવે આપણે શું કરીશું? જોઈ શકો છો કે પાસ પાસે બે નિશાની આવે છે. તો પાસ પાસે જ્યારે પણ બે નિશાની હોય ત્યારે તેની જગ્યાએ નવી નિશાની કરવાની છે. તો -55. અહીંયા પાસ પાસેની બંને નિશાની કેવી છે? અલગ અલગ. એક પ્લસ અને એક માઇનસ. તો અલગ અલગ નિશાની હોય ત્યારે તેની જગ્યાએ નવી નિશાની કઈ આવશે? માઇનસની. 18/66. હવે મિત્રો, શું જોઈશું? મોટી સંખ્યા. કારણ કે સરવાળા કે બાદબાકીમાં જવાબમાં મોટી સંખ્યાની નિશાની આવે છે. તો મોટી સંખ્યા 55, તેની આગળ માઇનસની નિશાની છે. તો સૌથી પ્રથમ માઇનસની નિશાની કરીશું. ત્યારબાદ કાઉન્સમાં સરવાળો થાય કે બાદબાકી તે દર્શાવીશું. તો અહીંયા શું થશે? સરવાળો કે બાદબાકી? સરવાળો થશે. અહીંયા વચ્ચે માઇનસની નિશાની આપેલી છે એટલે આપણે ફટાક દઈ અને બાદબાકી કરીએ તો દાખલો ખોટો પડે. આપણે શું વિચારવું પડે કે બંને સંખ્યા છે તેની નિશાની કેવી છે? સમાન છે. જ્યારે આપેલી બે સંખ્યાની નિશાની સમાન હોય ત્યારે સરવાળો થાય. તો આપણે શું લખીશું? 55 + 18/66. હવે મિત્રો, માઇનસ આ નિશાની આપણે આગળ પણ કરવાની છે. 55 + 18 કેટલા થશે? 55 માં 10 ઉમેરીએ તો 65, 65 માં 10 ઉમેરીએ તો 75, અને 75 માંથી 2 બાદ કરીએ તો 73. કેમ એવું કર્યું? 18 ની જગ્યાએ પ્રથમ મેં શું ઉમેર્યા? 20 ઉમેર્યા. 55 માં 20 ઉમેરો તો 75 થાય, પણ આપણે 18 ઉમેરવાના હતા તો આપણે 2 વધુ ઉમેર્યા, તેને બાદ કરી દો તો -73/66. તો મિત્રો, આ થયો આપણો જવાબ. આને આપણે મિશ્રમાં પણ ફેરવી શકીએ. તો મિશ્રમાં ફેરવીશું તો -1 પૂર્ણાંક ભાગાકાર કરી અને તમે જોઈ શકશો 66 એકા 66. 66 એકા 66. એટલે -1 પૂર્ણાંક 73 માંથી 66 બાદ કરીએ તો કેટલા વધે? 7 વધે મિત્રો. 66 ને 4 70, 70 ને 3 73, એટલે -1 પૂર્ણાંક 7/63. આ થયો આપણો સરવાળાનો જવાબ. તો આ રીતે તમે સહેલાઈથી સરવાળા કરી શકશો. તમારે આ ભાગ સરવાળા કઈ રીતે થાય તે સૌથી પ્રથમ સમજી લેવાનું છે. આપણે સ્વાધ્યાય 9.2 ની અંદર સરવાળાના દાખલા ગણવાના છે. ચાલો મિત્રો, હવે વિરોધી સંખ્યા કોને કહેવાય? વિરોધી સંખ્યા તે જોવાનું છે. પરંતુ વિરોધી સંખ્યા જોઈએ ચાલો વિરોધી સંખ્યા કોને કહેવાય તેના વિશે જોઈ લઈએ.
તો અહીંયા તમને બે સંખ્યા આપેલી છે, -4/7 વત્તા 4/7. એનો જવાબ શું આવે? શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તેનો સરવાળો કરવાનો છે. તમને શું આપેલું છે? -4/7 વત્તા 4/7. ચાલો સરવાળો કરવો જોઈએ. શું જવાબ આવશે? તમને 1 મિનિટનો સમય આપું છું. શું જવાબ આવશે વિચારો. ત્યાં સુધી હું આગળ બાદબાકીમાં શું કરવાનું છે તે જોઈ લઉં. તો સરવાળો કરી જુઓ શું જવાબ આવે છે. મિત્રો ગણી લીધો દાખલો? શું જવાબ આવ્યો? ચાલો જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને સંખ્યાના છેદ કેવા છે? સમાન છે. આપણે છેદને અચળ રાખીશું. હવે સરવાળો કે બાદબાકી કોનો થાય? અંશનો. તો આપણે લખીશું -4 વત્તા 4. હવે સૌથી પ્રથમ આપણે શું કરીશું? મોટી સંખ્યાની નિશાની. અહીંયા બંને સંખ્યા સમાન છે. બંને સંખ્યા સમાન હોય ત્યારે નિશાની કરવાની જરૂરિયાત નથી. બંને સંખ્યા સમાન હોય ત્યારે કોની નિશાની કરવી? આપણે મોટી સંખ્યાની નિશાની કરતા હતા, તો અહીંયા નિશાની કરવાની જરૂરિયાત નથી. ચાલો હવે વિચારીએ, સરવાળો થશે કે બાદબાકી? બંને સંખ્યાની નિશાની અલગ અલગ છે, માટે બાદબાકી થશે. 4 - 4/7. તો 4 માંથી 4 જાય તો શું વધે મિત્રો? 0. 0/7. હવે કોઈ પણ સંખ્યાને શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ભાગીએ, શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરીએ તો એનો જવાબ 0 જ આવે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને સંખ્યાનો સરવાળો કર્યો તો જવાબ 0 આવે છે. હવે મિત્રો અવલોકન કરો, તમને જે બે સંખ્યા આપેલી હતી તે બંને સંખ્યાને નિશાની વગર અવલોકન કરો. શું હતી? 4/7. 4/7. એટલે કે બંને સંખ્યા કેવી હતી? સમાન હતી. તો તફાવત શું હતો બંને સંખ્યામાં? નિશાની. એકની નિશાની માઇનસ, એકની નિશાની પ્લસ. એકની નિશાની માઇનસ, એકની નિશાની પ્લસ. તો આવી સંખ્યાને વિરોધી સંખ્યા કહેવામાં આવે છે. હવે તેની વ્યાખ્યા સમજીએ કે જે બે સંખ્યાનો સરવાળો 0 આવે તો તે બે સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કહેવામાં આવે છે. જો બે સંખ્યાનો સરવાળો શું આવે? 0 આવે તો તે બે સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કહેવામાં આવે છે. એટલે કે -4/7 એની વિરોધી સંખ્યા 4/7 અને 4/7 એની વિરોધી સંખ્યા -4/7. બરોબર મિત્રો? તો હવે આપણે વિરોધી સંખ્યા, સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે વિરોધી સંખ્યા લખવા માટે નિશાની બદલવાની. હવે હું અહીંયા ઘણી વખત આવું પણ પૂછાય છે, 3 વત્તા ખાલી જગ્યા બરાબર 0. તો અહીંયા બે સંખ્યાનો સરવાળો 0 લાવવાનો છે. તો બે સંખ્યાનો સરવાળો 0 ક્યારે આવે? તે બે સંખ્યા એકબીજાની વિરોધી સંખ્યા હોય. બે સંખ્યા એકબીજાની વિરોધી સંખ્યા હોય તો 3 ની વિરોધી સંખ્યા કઈ થાય મિત્રો? 3 કેવા છે? પ્લસ. તેની વિરોધી સંખ્યા કેવી થશે? માઇનસ. તો 3 વત્તા -3 એનો જવાબ 0 આવે. તો બે વિરોધી સંખ્યા એટલે સામાન્ય રીતે બંને સંખ્યા સમાન હોય અને નિશાની અલગ અલગ હોય તો તેને તેની વિરોધી સંખ્યા કહેવાય અને તેનો સરવાળો હંમેશા 0 આવે. પ્રયત્ન કરો પેજ નંબર 186. અહીંયા તમારે વિરોધી ઘટક લખવાનો છે. સૌથી પ્રથમ આપેલું છે -3/9. વિરોધી ઘટક એટલે વિરોધી સંખ્યા. તો -3/9 એની વિરોધી સંખ્યા શું થશે મિત્રો? શું કરવાનું? નિશાની બદલવાની. સંખ્યા સમાન જ રહે, 3/9 તો 3/9 જ આવશે, પરંતુ નિશાની માઇનસ છે તો નિશાની પ્લસ થાય.
પ્લસ 3/9 તો જ તેનો સરવાળો શૂન્ય થઈ શકે. તો -3/9 એની વિરોધી સંખ્યા પ્લસ 3/9 થાય. હવે બીજી સંખ્યા આપેલી છે -9/11 તો તેની વિરોધી સંખ્યા શું થશે મિત્રો? શું બદલવાનું? માત્ર નિશાન. -9/11 છે તેની વિરોધી સંખ્યા થશે 9/11. આ બંનેનો સરવાળો કરશો તો સરવાળો નહીં થાય, શું થશે? બાદબાકી. કારણ કે એકની નિશાની માઇનસ એકની પ્લસ, બંનેનો સરવાળો કરો તો સરવાળાની જગ્યાએ બાદબાકીની ક્રિયા કરવી પડે. 9 માંથી 9 જાય તો શૂન્ય વધે. તો બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તો તેને તે એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. હવે 5/7 તેની વિરોધી સંખ્યા શું થશે? -5/7. તો મિત્રો આ રીતે તમે સરળતાથી વિરોધી સંખ્યા લખી શકશો. મિત્રો આપણે વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું કે આપણે સમય સંખ્યાના સરવાળા અને બાદબાકી શીખીશું, પરંતુ મિત્રો વિડીયો થોડો લાંબો થઈ જશે, માટે આપણે અહીંયા બાદબાકીનો અભ્યાસ કરતા નથી. આપણે હવે પછીના ભાગની અંદર એટલે કે ભાગ 7 ની અંદર બાદબાકી કઈ રીતે કરી શકાય તેનો અભ્યાસ કરીશું. પરંતુ મિત્રો હા, તમને જો સરવાળા આવડતા હશે, સરવાળા કઈ રીતે થાય તો બાદબાકી સરળતાથી આવડી જશે. જે રીતે સરવાળા કરીએ છીએ તે જ રીતે બાદબાકી કરવાની છે. તો આ વિડીયો સારી રીતે જોઈ અને સમજી લેજો, જેથી આપણે બીજા ભાગની અંદર સરવાળાની જેમ જ બાદબાકી સમજી શકીએ, ગુણાકાર પણ સમજી શકીએ અને ભાગાકારની ક્રિયા કઈ રીતે થાય, આ 3 ક્રિયા આપણે સમજવાની છે. ત્યારબાદ આપણે શું કરીશું? સ્વાધ્યાય 9.2 ના દાખલાનો અભ્યાસ કરીશું. મિત્રો તમે હજુ સુધી મારી ચેનલ કિરણ આકાશના સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો આપણે હોમ લર્નિંગ એટલે કે વર્ચ્યુઅલ ક્લાસ કોરોનાના આ સમયની અંદર ઘરે શીખવા માટે વિડીયો અપલોડ કરતા હતા. હવે મિત્રો ધીમે ધીમે શાળાઓ ખુલી રહી છે. 18 તારીખથી આપણી શાળા 6 થી 8ના વર્ગ શરૂ થશે. પરંતુ હા મિત્રો, આપણા ઓનલાઈન વિડીયો તો ચાલુ જ રહેવાના છે. તો તમે કિરણ આકાશના જે મારી ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરી લેશો તો તમને આગામી વિડીયોનું નોટિફિકેશન પણ સરળતાથી મળતું રહેશે.